તારીખ 7/3/2026 શનિવારના રોજ દોસ્તો સવારમાં બા બાપુજીએ ગામડેથી પાર્સલ મોકલાવ્યું છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો મારા બા બાપુજી હાલ મારા દીતલા ગામ છે અને ત્યાંથી પાર્સલ તૈયાર કરીને મોકલ્યું છે। પાર્સલમાં શું મોકલાવ્યું છે બા બાપુજીએ હવે એ બતાવી દઈએ દોસ્તો તમને। બોક્સ દેખાય છે, મીઠાઈ લાગે છે અંદર। વાહ ભાઈ વાહ, બતાવી દો। આમ બોક્સ ખોલો તો મીઠાઈ આપણે બતાવી દઈએ। મીઠાઈ ઉપર મીઠાઈ, ઓહો હો 5 બોક્સની અંદર આપણી મનપસંદ આઈટમ હશે દોસ્તો, એ લડ્ડુ। વાહ ભાઈ વાહ, લડ્ડુ ખોલો તો બધામાં લડ્ડુ જ છે કે મોહનથાળ છે? જોવો તો ખરા, બધામાં લાડવા છે। લાડવા તો આ છે ને મહિનો હાલશે એવું લાગે છે આ લાડવા। એટલે લાડુ, એમાં લાડુ। આ બોક્સ ખોલો, આમાં મોહનથાળ છે, એમાં મોહનથાળ છે। મોહનથાળ મસ્ત હો, ટેપલા છે અંદર મોહનથાળના। આ લાડુ છે, લાડુ છે, લાડુ છે। આમાં બરફી નીકળશે જો આ બોક્સમાં। આ જો નહીં ઉપરથી નથી, બરફી છે એમાં, બરફી। સાચું કહું છું, ખોલીને બતાવી દો દોસ્તોને, એમ થાય ખરેખર બરફી હતી ને બતાવી નહીં અતલ કુમારે। એ બરફી નીકળી તો આ લાડુ। હવે આ એક બોક્સમાં બરફી છે એ પાકું કા મોહનથાળ, બેમાંથી છેલ્લું હવે જોઈ લો એટલે ખ્યાલ આવી જાય, મનનું સમાધાન થઈ જાય દોસ્તો। સરસ મજાના લાડુ મોકલાવ્યા છે અને આ બોક્સમાં એ લાડુ જ છે, મને ખબર છે, પણ થોડી કસરત થાય ને તમારે એવું કરવા માંગતો હતો। અને જેમાં પછીની મોજ, જેમાં પછી થોડુંક ગળપણ હોય ને તો મજા આવે, બરાબર છે। અને હાલો એક વાત કહું, મને ખબર જ હતી હો 5 બોક્સમાં લાડુ છે। થોડીક તમારા હાથને કસરત થાય કે જો લાડુ જોવો દોસ્તો, આ નેસડી ગામના લાડુ છે। દાદાનું નામ હું ભૂલી ગયો, દાદાનું નામ કાળુ દાદા, શું નામ? નેસડી વાળા દાદા। તમને કોઈને ખબર હોય, નેસડીના આપણા વિડીયો જોતા હોય તો આ કયા દાદાના લાડુ છે કહી દેજો દોસ્તો। ફેમસ છે એ દાદા, એકદમ મસ્ત, સુગરનું પ્રમાણ ઓછું હોય છે। અને આ દાદા લાડુ એ ટાઈપના બનાવે છે બુંદીના, કે પહેલાંના વરામાં આપણે બનાવતા ને, સમજવું, પહેલાંના વરામાં બનાવતા કે નહીં, અને 15 દી 20 દિવસ, મહિનો કાંઈ ન થાય લાડુને, એ ટાઈપના બનાવે છે। જેમ કડક થાય ને એમ ખાવાની મજા આવે, જેમ જૂના થાય ને એમ કડક થાય, અને કડક થાય એમ મજા આવે। ખૂબ ખૂબ આભાર બા બાપુજી તમારો, આ તમારા સુધી વિડીયો પહોંચે બા બાપુજી તો હું દિલથી નમન અને વંદન કરું છું। ખૂબ ખૂબ આભાર। લાડુ તમે તમારા દીકરા માટે, દીકરાના દીકરા માટે મોકલાવ્યા। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।